પરંતુ ગાળા ગામના પાદરમાં તમે આવો કે જાઓ ત્યારે આ જગ્યાએ માથું નમાવવાને માટે તમે ચોક્કસ ને ચોક્કસ આવજો દોસ્તો। આ બધા પાળિયાઓ તમે જોઈ લો। કોઈ યોદ્ધા ઘોડે સવાર આપણને જોવા મળશે, કોઈ યોદ્ધા એમ કહેવાય કે ઊંટ ઉપર સવાર થયેલા જોવા મળશે, હાથમાં હથિયાર છે, તમે જોઈ શકો છો દોસ્તો। અને અતિ વિશાળ એવું વરખડીનું વૃક્ષ લળી લળી અને આ પાળિયાઓને છાંયો આપતું હોય એવું આપણને લાગે હો। આ તમે જુઓ તો ખરા, વાહ ભાઈ વાહ દોસ્તો। ઘણી બધી ધ્વજાઓ ચડાવેલી છે, પાળિયાઓને સિંદૂર સાફા કરેલા છે। હા, જેમના પણ આ પાળિયાઓ મતલબ કે આ જેમના પાળિયાઓ છે એ જેમના પણ પૂર્વજ રહ્યા હશે, એમનો જે પરિવાર અત્યારે હયાત હશે એમાંથી એ લોકો એમ કહેવાય કે વારે તહેવારે સારા નરસા પ્રસંગે અહીંયા અચૂક આવતા હશે। અને જો કે આવે જ છે, અહીંયા ધૂપ દીપ અગરબત્તી કરે, એમને ધ્વજા ચડાવે, એમને એમ કહેવાય કે સિંદૂર સાફા કરે। ખરેખર આપણા ભવ્ય ભૂતકાળને જાળવી રાખવાની આજે